આજ તારીખ 21/12/2025 રવિવાર. હું જયંતિભાઈ બસુભાઈ વાઘેલા ભાલવાળો બોલું છું. તો કેશું નાનું, તું એમ કહેશે કે ભાઈ 10માના કાયદે બીકી જયંતિ બસુએ એમ કીધું કે હાલો ખાટા ગભાની પેઢીએ હું પોતે આવું, અને હું એક ખાટા ગભાની પેઢીએ હું પોતે મેકવા ગયો રૂપિયા, એવું તું બોલે છો. તો કેશું નાનું, જયંતિ બસુ કોઈ દી બીચ્યો નથી, બીકશે નહીં, અને મારે કોઈ વસ્તુનું હતું નહીં. એની પહેલાં આપણે જે મારી પેઢી આવ્યા એની પહેલાં તો તમે ઘોઘાબારામાં જઈને પ્રતાપ ફલજીને તમે કોન્ટેક્ટ કરી નાખ્યો હતો ભાઈ સુરા ધમાઈએ અને તગડીવાળા જેમલ સગને, એ લોકોએ બધાએ એ ત્યાં એની પહેલાં તો ના લાળ કાપવાની મેં તમે કરી હતી કે ભાઈ લાળ કાપીએ. તો મને પૂછતા કે ભાઈ જયંતિ બસુ તારી પેઢીએ તું શેકી નાખીને અમારી ઘોઘાબારાને પેઢીએ આવ્યો લાળ કાપવા માટે, તો મેં ના પાડી કે હું કોઈ સંજોગોમાં મારી પેઢી શેકીશ નહીં. મારી પેઢી મૂકીને હું કોઈ જગ્યાએ નહીં આવું. અને ચારધામના રખાના દેવસા મારી પેઢીએ દીધેલા છે, તો મારી પેઢી અમર છે, એ માટે હું આવેલો નહીં. પાછલા ભાગની અંદર જ્યારે આપણે ટાઈમ ટેબલ આપ્યો હતો, એ ટાઈમ ટેબલે તમે આવ્યા પ્રતાપ ફલજી કેશું નાનું, ત્યારે મેં પ્રતાપ ફલજીને કીધું પ્રતાપભાઈ એક ધર્મ સંકટ છે, મારી પેઢી હું કેશું નાનુંને ભેગો થવાને ના નથી પાડતો, પણ એને અમારે એક આગળ દેવી ધર્મ હામાં ખતરાયેલા છે અને હામાં ન્યાય મૂકેલા છે, એટલે મારું ધર્મ આતરે છે મને. તો આ જે 10,000 ને 4,000 બીજા 14,000 ભાઈ પ્રતાપભાઈ તમે રાખો, જ્યારે વખો ભેગો થાય ત્યારે હું માગું ત્યારે તમે આપજો. તો પ્રતાપ ફલજીએ કીધું કે નહીં, અમારે તો ઘોઘાબારામાં જવાનું છે, સુરત ધમાની પેઢીએ જવાનું છે, અને તમે મને કે હાલો, ત્યારે મને કે તમે તમારી પાસે 4 વ્હીલ છે અને આવીએ ગાયે ગાને અમે તમને ડીઝલ નખાવી દઈશું. પ્રતાપ ફલજીએ કીધું કે શું નાનું મને કીધું. તો અમે હવ ગયા, ના ખાટા ગભાની પેઢી કાંઈ હતી નહીં. સુરાધમાના ઘરે ભેગા થયા, સુરાધમાના ઘરે ભેગા થઈને ના એને બંધન આપ્યું, અને બંધન આપીને એ સુરાધમાના હિસાબથી સુરાધમા કાગળ લખાવ્યું. તો હું તમને એમ કહું કે પ્રતાપ ફલજી અને કેશું નાનું, તમારા મત પ્રમાણે જયંતિ બસુ ઉમરાળાવાળાની પેઢી કશે થઈ હોય અને એ મરણ થઈ હોય અને ખાટા ગભાની પેઢી તમે અમર કરી હોય, તો અત્યારે જે જગ્યાએ 1,000 ને 500 બંધાણા છે, એ ઉમરાળાની પેઢી જયંતિ બસુની પેઢીએ જે દેવસા લખાણા, એ દેવસા લખાણા છે, એ નમતના 1,000 ને 1,500 500 બાંધેલા છે. તો કેશુભાઈ આપણે એક કરીએ, મારી પેઢી તમે શેકી નાખી તો છે, તો હાચી વાત છે. હવે શેકેલી પેઢીના દેવસા હાલે નહીં, તો હું દેવસા જે ચારધામના રખાના કાળું તળસીને વ્યવહાર બંધ કરવાના દેવસા છે, હું વાળી દઈ અને કેશુના કાળું તળસીને નાચમાં લઈ લઈએ. નાચમાં લઈ લેતા પછી ના ઘોઘાબારામાં તમે જાઓ અને ખાટા ગભાની પેઢીએ બીજા દેવસા ઊભા કરો. દેવસા ઊભા કરતાં ખાટા ગભાની પેઢીએ દેવસા ઊભા કરતાં ભાલને ખારા પાટ જેટલા એ દેવસા ઊભા રહેશે, આપણે એનો તળ તપાસ લઈએ, બરાબર. એટલે મારી પેઢી એમથી તમે બધાએ શેકી નાખી છે, એટલે મારી પેઢી શેકી નાખી તો મારી પેઢીને બિચારા કોકના દીકરીઓ આડે અને કોકની આડે હુકરા પડવું છે. તમે વિડીયો મેકલો એટલે હું દેવસા બધી નાચની રૂબરૂ વિડીયો બનાવીને હું ચારધામના જે રખાના દેવસા છે કાળું તળસીને બધા હું વાળી દઉં, બરાબર. તો કેશું નાનું માથાઓળિયા ગામ હમડિયાળાના 3 વિડીયા આવ્યા. વિડીયાની અંદર કેશું નાનું એમ બોલે છે કે ભાઈ જયંતિ બસુ માથે 10મો કાયદો કર્યો, જયંતિ બસુએ એવું કીધું કે ભાઈ મારી પેઢીએ આ વસ્તુ રહેશે નહીં ને હું પોતે આવું છું ખાટા ગભાની પેઢીએ, હાલો ન્યા જઈએ. તો કેશુભાઈ ચારધામનો રખાનો ન્યાય લઈને વાત કરતો ખબર પડે. મેં એવું કીધું હતું, એવું નથી કીધું. મેં એક કીધું કે ભાઈ મારે તમારા આગળનો વાંધો છે, એટલે મારી દેવી સિંધુડી મેલડી નારસિંગો તમારું બંધન લેવાની ના પાડે છે, મારી ધર્મ મને અટવે છે, એને કારણે હું બંધન પ્રતાપ ફલજીના હાથમાં આપું છું. કેશું નાનું તું એને આપ, અને ભલે મારી પેઢી અમર રહી. તો ના કે પ્રતાપ ફલજી અને તમે એમ બોલ્યા કે નહીં મારે સુરત અમારી પેઢીએ જવું છે, જયંતિભાઈ તમે હાલો
હું તમને ગાડી લઈ અને ગાડીમાં ડીઝલ નાખી દઈશ. તો કેશું નાનું મારી ગાડીમાં ડીઝલ તમે નાખી દીધું ત્યારે હું ના આવેલો, બરાબર? એટલે નાચ સમાજને એવું ન લગાડો. પછી મારી પેઢીએ અનેક વખા પડી ગયા છે. હું 10મા કાયદાથી બીકતો નથી. તો 10મો કાયદો 50 વર્ષની 40 વર્ષથી વખો આવે છે. તો એવા 10મા કાયદા થતો હોય તો મારી પેઢીને શીલનો મરાઈ ગયો હોય કેશું નાનું. હા, કાળું તળસીએ માણસો મેકલા હતા, વાત હાસી છે, પણ માણસો મને ભેગા નથી થયા, મારા ભાઈને ભેગી થતી, એ હાસું છે. એટલે કાળું તળસી અને કેશું નાનું તમારો વખો છે. તમે જો અત્યાર સુધી મેં તમને મર્યાદાની અંદર રહેતો હતો, પણ હવે શીલો ખુલ્લે આમ કહું કે કેશું નાનું કાળું તળસી ગમે એ પેઢીએ ભેગા થાય. જો હું 5 લાખનો વરુ રહ્યો હતો, કોનો કાળું તળસી ભાઈ મારી પેઢી આવે 5 લાખનો વરુ, પણ છતાંય કાળું તળસી આવ્યો નહીં. તો હજી પણ 2 બેલા આવતા, જો હજી પણ 2 બેલા આવતા હોય તો ગમે એ પેઢીએ ધણી રહે, 2 બેલા આવતા હોય તો હું ધણી પેઢીવાળો રહીશ. અને હું એમ ન કહું કે અમે સકાપ આવ્યા, હિજડા સકાપ આવ્યા છીએ એટલે ભાલવાળો વખો ન પાડી કે ખારા પાડવાનો વખો પાડીએ કે એક મહારાજા ઘોઘાબાનો મહારાજા છે એ નરેન્દ્ર મોદી છે એ જ વખો પાડીએ કે એવું મેં ક્યારેય કીધું નથી ભાઈ. હું મારા ભાલનું હું જીવતા કોઈ દી હું શું નહીં કહેવરાવું કેશું નાનું. અને પ્રતાપફલજી એટલે તમે મને યુઝ ન કરો, સમાજની અંદર એવું ન દેખાડો કે જયંતિ બસુ નો વખો પડી એ કહો ને એની મેકવાયો, હું નથી મેકવાયો ભાઈ. તમે મને મારી પેઢી મારી 4 વ્હીલની અંદર ડીઝલ નાખ્યું એટલે હું જેલો છું. પણ નંબર 2 મેં કીધું ભાઈ મારી કેશું નાનુંનો પૈસો મારી દેવી ના પડશે કે એનો લે માણા, કારણ કે આગળનો અમારો ડખો છે એ વાતની અંદર ધર્મ ખતરેલા છે એ હિસાબથી. તો કાળું તળસી અને કેશું નાનું જ્યાં સુધી 2 બેલા ગમે એ પેઢીએ ભેગા ન થાય, બેયનું બંધન ન થાય, ત્યાં સુધી કોઈ રિઝલ્ટ આવે નહીં. હું જયંતિ બસુ ભાલવાળો રિઝલ્ટ આપું છું. નંબર 2 કે ખારા પાટવાળા અને ભાલવાળા સક્કા પાવૈયા અને હિજડા થઈ ગયા છે, બંગડી પહેરી છે, તો આ વખો ઘોઘાબારામાં જશે. હું નથી કહેતો ઘોઘાબારામાં તમે જાઓ, હું કશી નહીં જિંદગીમાંથી. એ કારણ કે સામેવાળા વોર્નિંગ આપ્યું છે કે તમે તેવડ વગરના છો, તમે સક્કા પાવ્યા છો અને તમે રાક્ષસ છો, આ છો તે છો, તમે વખો ન પાડી કહો. એટલે એ સહન હું ભાલવાળો છું, હું નહીં કરી શકું, બરાબર? કેશું નાનું તારણ પ્રતાપફલજી જેને હું એને જઈ શકો છો, ઘોઘાબારામાં જાઓ, ભાલમાં જાઓ, ખારાપાડમાં જાઓ, પણ કેશું નાનું કાળું તળસી હામામાં કાયદા ન કરે કોઈ પણ પેઢીએ ત્યાં સુધી આનું રિઝલ્ટ નહીં આવે, બરાબર? અને બીજું કેશું નાનું તમે પેઢીએ ગામડે રખડતા હાલતા, બરાબર? તમારો ન્યાય કરવા માટે કોઈએ તમારી અરજ સાંભળી નથી. તો એક ઉમરાળા જયંતિ બસુ મારા વાંધો હતો, વસ્તુ હતો, છતાંય તે હું મારું ધર્મ રાખી અને એક પ્રતાપફલજીના હિસાબથી તમારી વાત મેં હાથમાં લીધી એટલે સર્વનાથ મારી જયંતિ બસુને બોલાવી, તમારી એકી બોલાવેલ નહીં. મારી નાત સર્વનાથને મેં બોલાવી અને મારી પેઢીએ 3 મંડલા ભેગા કર્યા. અને કાળું તળસી ને બોલાવતા કાળું તળસી આવેલ નહીં, પણ કાળું તળસી આવેલ નથી, પણ એની પાસે જે એના છોકરો પાસે જે તમે કાકાજી હારાના વેદ માનો છો 100% સાબિત કરી ન શક્યા. કોઈ નોકરી કે તારે એને 10 કહેવાય છે એને 10 વર્ષનો ડબ્બો ન મળ્યો. અમુક માણસો એમ કહે છે કે મારા કહેવાથી 10 વર્ષનો ડબ્બો ન દેવા દીધો, પણ તમામ વાત ખોટી છે. સર્વનાથનો એક મત થતાં ઉમરાળાની પેઢીએ ત્યાં ધરબંધો કર્યો કે જ્યાં સુધી કાળું તળસી આ વાતને ઉતરાવતા ન દે ત્યાં સુધી આનો વ્યવહાર બંધ. તો કાળું તળસી આજની તારીખમાં ઘણી પેઢીએ જાય છે, ખોટું નહીં બોલાય, ઘણી પેઢી